આ વિડીયોમાં આપણે આવશ્યક પોષક તત્વો વિટામિન B12 અને D3 વિશે વાત કરીશું। આ માર્ગદર્શિકા ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં તેની ઉણપને દૂર કરવા માટે બનાવવામાં આવી છે। ભારતમાં વિટામિન B12 અને D3ની ઉણપ એક મૌન રોગચાળો છે, ખાસ કરીને શાકાહારીઓમાં। સારા સ્વાસ્થ્ય માટે આ લક્ષણોને સમજવા મહત્વપૂર્ણ છે। વિટામિન B12 ઊર્જા ઉત્પાદન, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે જરૂરી છે, જે પાંડુરોગ અટકાવે છે। B12ના અભાવથી થાક લાગે છે। B12ની ઉણપના શારીરિક લક્ષણોમાં અતિશય થાક, શરીર પીળું પડવું અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે। ન્યુરોલોજિકલ લક્ષણોમાં હાથ પગમાં ઝણઝણાટી અને યાદશક્તિમાં ઘટાડો થાય છે। શાકાહારીઓ માટે B12 એક પડકાર છે, કારણ કે તે કુદરતી રીતે માંસાહારી ખોરાકમાં જ મળે છે। ગુજરાતી સંદર્ભમાં દૂધ, દહીં, છાશ અને ફોર્ટિફાઈડ ખોરાક પર ધ્યાન આપવું જરૂરી છે। B12ના શાકાહારી સ્ત્રોતોમાં દૂધ અને દહીં, ફોર્ટિફાઈડ અનાજ અને ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સનો સમાવેશ થાય છે। વિટામિન D3 સૂર્યપ્રકાશ વિટામિન તરીકે ઓળખાય છે। તે હાડકાની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે। D3ની ઉણપના લક્ષણોમાં હાડકાં અને કમરનો દુખાવો, સ્નાયુઓની નબળાઈ, વારંવાર બીમાર પડવો અને થાક અને કંટાળો અનુભવવો મુખ્ય છે। વિટામિન D3 વધારવા માટે દરરોજ 8 મિનિટ સૂર્યપ્રકાશમાં રહો, આહારમાં મશરૂમ અને ફોર્ટિફાઈડ દૂધનો સમાવેશ કરો અને ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ લો। આ કોષ્ટક B12 અને D3ની રોજિંદા જરૂરિયાત દર્શાવે છે। પુરુષો અને સ્ત્રીઓ માટે 12 mcg B12 અને બદદ IUD3 જરૂરી છે, જ્યારે ફદથી વધુ વયના લોકો માટે D3ની જરૂરિયાત મદદ IU છે। તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે 3 પગલાં: ડોક્ટર પાસે બ્લડ ટેસ્ટ કરાવો, આહારમાં દૂધ અને તડકો વધારો અને જો ઉણપ આવે તો નિયમિત દવા લો। આ વિડીયો જોવા બદલ આભાર। સ્વસ્થ રહો, સક્રિય રહો।